હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. હવે આપણે જોશું પ્રેક્ટિકલ નંબર 73 કોન્ફિગર એન્ડ પ્રેઝન્ટ સ્લાઇડ શો. એમાં પ્રથમ ઓપ્શન છે હાઇડ અનવોન્ટેડ સ્લાઇડ while પ્રેઝન્ટિંગ. હવે મિત્રો, આ તમારું એક પ્રેઝન્ટેશન બનાવ્યું છે. હવે આ પ્રેઝન્ટેશનને પ્લે કરવા માટે F5 પ્રેસ કરો. ઓકે, તો આ રીતનું તે વર્ક કરશે. બહાર નીકળવા માટે એસ્કેપ કી પ્રેસ કરો. હવે ત્યારબાદ કોઈ પણ સ્લાઇડ આપણે નથી જોતી તો એ સ્લાઇડ ઉપર આપણે રાઈટ ક્લિક કરીને હાઇડ સ્લાઇડ કરશું. આમ કરવાથી તે સ્લાઇડ શોમાં દેખાશે નહીં. 68, 69, 71, 70 નંબરની સ્લાઇડ આપણે હાઇડ કરી છે એટલે નથી દેખાતી. પાછું અનહાઇડ કરશું કે જેથી તે પાછી દેખાવા લાગશે. ઓકે, તો આ ઓપ્શનથી આપણે સ્લાઇડને હાઇડ અનહાઇડ કરી શકીએ છીએ. નેક્સ્ટ જોઈએ કન્ફિગર ડિફરન્ટ. ઓકે, આગળ જોઈએ આપણે કન્ફિગર સ્લાઇડ શો ઓપ્શન. હવે આ સ્ટેપ માટે આપણે જોશું સ્લાઇડ શોને ચાલુ કરશું. ઓકે, ને સ્લાઇડ શો મેનુમાંથી પણ આપણે સ્લાઇડ શોને ઓપન કરી શકીએ છીએ. અહીંયા સ્લાઇડ શોના ડિફરન્ટ સેટિંગ છે. જેમ કે ફ્રોમ બિગિનિંગ જોઈએ તો આ સ્લાઇડ શો શરૂઆતથી જ થશે. હવે એમાં આપણે કસ્ટમ કરવું હોય તો ફ્રોમ કરંટ સ્લાઇડ કરશું. જેમ કે હું 3 નંબરની સ્લાઇડ સિલેક્ટ કરું તો 3 નંબરની સ્લાઇડથી જે દેખાડશે. ઓકે, જ્યારે મારું આ પ્રેઝન્ટેશન ઓનલાઈન દેખાડવાનું થતું હોય ત્યારે હું પ્રેઝન્ટ ઓનલાઈન કરીશ તો ઓનલાઈન આ બ્રોડકાસ્ટ થશે. બીજું ઓપ્શન છે કસ્ટમ સ્લાઇડ શો, કે જ્યાં હું મારા સ્લાઇડ શોને કસ્ટમ કરી શકીશ. ને આ કસ્ટમ સ્લાઇડ શોમાં મેં જે સિલેક્ટેડ સ્લાઇડ હશે એ જ ઓપ્શન બધા આવશે. અહીંથી આપણે એડિટ કરી શકીએ ને અહીંથી જે પણ સ્લાઇડ આપણે જોતી હોય એ સ્લાઇડ સિલેક્ટ કરી શકશું. પ્રેક્ટિકલ 72, 73, 74 માટેની સ્લાઇડ છે એ અહીંયા હું એડ કરીશ અને ઓકે, પછી ઓકે કરીશ. શો. ઓકે, તો આવી રીતના ડિફરન્ટ સ્લાઇડને આપણે એડ કરી શકીએ છીએ, રિમૂવ કરી શકીએ છીએ કસ્ટમ સ્લાઇડ શોથી. અને પર્ટિક્યુલર જેટલી સ્લાઇડ રાખી હશે તેટલી જ સ્લાઇડ દેખાશે. પછી ઓપ્શન છે કે જ્યારે ઘણા બધા મોનિટર આપણા પીસીમાં લાગેલા હોય ને દરેક મોનિટરમાં આપણે દેખાડવા માંગતા હોય ત્યારે મોનિટર વ્યૂનો ઉપયોગ થાય છે. ત્યારબાદ આપણે જોઈએ ફ્રોમ બિગિનિંગ અને ત્યાં રાઈટ ક્લિક કરતા આપણે જુદા જુદા ઓપ્શન જોવા મળે છે, જેમાં નેક્સ્ટ પર ક્લિક કરતા નવી સ્લાઇડ આવે છે, પ્રીવિયસ પર ક્લિક કરતા પ્રીવિયસ સ્લાઇડ આવે છે, સી ઓલ સ્લાઇડ કરશું તો બધી સ્લાઇડ આવે છે, બેક કરશું તો પાછા રિટર્ન થઈ જશું. ઝૂમ ઇન કરી શકીએ આપણે. ઓકે,
ને કંટ્રોલ માઇનસ થી ઝૂમ આઉટ પણ થઈ શકશું. પાછું બેક કરશું, રાઈટ ક્લિક કરશું, કસ્ટમ શો કરવું હોય તો એ પણ પ્લે થશે અહીંથી. ઓકે, પ્રેઝેન્ટર વ્યૂ અહીંથી જોઈ શકશું આપણે. સ્ક્રીન છે તો બ્લેક સ્ક્રીનમાં મારે આ જોતું હોય તો એ અહીંથી થઈ શકશે. જેમ કે હું બ્લેક સ્ક્રીન કરું, આખી સ્ક્રીન છે એ બ્લેક થઈ ગઈ છે. અહીંથી હું પેનનો ઉપયોગ કરી શકીશ. ઓકે, એન્ડ શો કરી શકીશ. પાછું F5 પ્રેસ કરીશ. જે રીતના આપણે બ્લેક સ્ક્રીન જોઈએ એ રીતના વ્હાઇટ સ્ક્રીન પર આવતી હોય છે. પોઇન્ટર ઓપ્શન છે, લેઝર પોઇન્ટર યુઝ કરવું હોય, પેન યુઝ કરવી હોય, હાઇલાઇટર યુઝ કરવું હોય, ઓકે, તો આ ઓપ્શનથી યુઝ કરી શકાશે. ઇરેઝરનો યુઝ કરવો હોય, બધું જ ઇરેઝ કરવું હોય તો એના માટે આ ઓપ્શનનો ઉપયોગ થશે. ત્યારબાદ હેલ્પ મેનુ છે, જેમાં પાવરપોઈન્ટના જુદા જુદા હેલ્પના ઓપ્શન છે. ત્યારબાદ એન્ડ શો કરશું. ઓકે, તો આ હતું કન્ફિગર. ના, આ ઓપ્શન નહોતું આપણી પાસે. Configure slideshow option practical number 73. Present slideshow by using presenter view. એ તમને મેં પહેલા જણાવી દીધું કે જ્યારે સ્લાઇડ શોને આપણે એક કરતાં વધારેમાં જોવાનું થતું હોય ત્યારે પ્રેઝેન્ટર વ્યૂનો ઉપયોગ થતો હોય છે. તો આ હતું તમારો પ્રેક્ટિકલ નંબર 73. અને આવા જ કોપા સંલગ્ન વિડીયો માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.